હેલો સ્ટુડન્ટ્સ, ગયા લેક્ચરમાં આપણે વિકલનનો ઉપયોગ કરી સ્થાનાંતરના સૂત્ર પરથી વેગ અને પ્રવેગ કઈ રીતે શોધાય તે આપણે શીખ્યા. આજના લેક્ચરમાં આપણે વિકલનના કેટલાક બીજા સૂત્રો જોઈશું. તો જોઈએ પહેલું સૂત્ર, ડી બાય ડીએક્સ ઈ રેસ ટુ એક્સ. ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન થાય કે સાહેબ આ ઈ શું છે? તો કેટલાક લોકો આ ઈને યુલર્સ નંબર તરીકે ઓળખે છે. કેટલાક લોકો આ ઈને ઇરેશનલ કોન્સ્ટન્ટ તરીકે ઓળખે છે. કેટલાક લોકો આ ઈને યુલર્સ નંબર કે કેટલાક લોકો આ ઈને ઇરેશનલ કોન્સ્ટન્ટ તરીકે ઓળખે છે. હવે આ ઈને તમે ક્યાં જોયેલો છે? તો જે લોગ હોય ને, એલઓજી લોગ, થોડું 10મા કદાચ તમે ભણીને આવ્યા હશો. એ લોગ બે પ્રકારના હોય. એક જે લોગ હોય એમાં આધાર તરીકે 10 હોય અને બીજો જે લોગ હોય એમાં આધાર તરીકે ઈ હોય. આ જે ઈ છે એને આપણે યુલર્સ નંબર કે રેશનલ કોન્સ્ટન્ટ તરીકે ઓળખીએ છીએ. હવે જે લોગમાં આધાર તરીકે 10 હોય એને આપણે સિમ્પલ લોગ કહીએ છીએ. પણ જે લોગની અંદર આધાર તરીકે ઈ હોય એને આપણે નેચરલ લોગ કહીએ છીએ. એને આપણે ln વડે દર્શાવીએ છીએ. તો ઈ શું છે? યુલર્સ નંબર કે ઇરેશનલ કોન્સ્ટન્ટ છે. આ ઈ આપણને ક્યાં જોવા મળે? તો મેં તમને કીધું કે લોગ બે પ્રકારના હોય. એક લોગ એવો હોય કે જેમાં આધાર તરીકે 10 હોય, જેને આપણે સિમ્પલ લોગ કહીએ છીએ. અને એક લોગ એવો હોય કે જેમાં આધાર તરીકે ઈ હોય, જેને આપણે ln તરીકે ઓળખીએ છીએ. હવે ln એટલે નેચરલ લોગ. એના વિશે થોડીક માહિતી આપી દઉં. ln એટલે નેચરલ લોગ. હવે આપણી જોડે નેચરલ લોગ નથી, સિમ્પલ લોગ જ છે. તો પછી આપણે નેચરલ લોગમાંથી સિમ્પલ લોગમાં જવું હોય તો કઈ રીતે જઈ શકીએ? ઉદાહરણ તરીકે આપણી જોડે છે કે ln x. આપણી જોડે છે ln x. હવે આ નેચરલ લોગમાંથી આપણે સિમ્પલ લોગમાં જવું હોય તો આપણે આ રીતે જઈ શકીએ છીએ. 2.303 log x. ખાસ ધ્યાન આપજો. નેચરલ લોગમાંથી આપણે સિમ્પલ લોગમાં જવું હોય તો આપણે આ રીતે જઈ શકીએ છીએ. ln x is equal to 2.303 log x. હવે આપણે મેથેમેટિક્સ અને ફિઝિક્સમાં સહેજ અલગ પ્રકારનું હોય છે. બાયોલોજીના વિદ્યાર્થીને તો વાંધો નહીં આવે, સોરી, મેથેમેટિક્સના વિદ્યાર્થીઓને તો ભણવાનું આવશે એટલે બહુ તકલીફ નહીં નડે, પણ બાયોલોજીના વિદ્યાર્થીને અમુક તકલીફ નડશે અહીંયા. તો ફિઝિક્સમાં આપણે lnના આધારમાં ઈ લઈએ છીએ, મેથ્સમાં નથી લેતા, ખાસ ધ્યાન રાખજો. તો ln ઈ બેઝ એક્સ પણ આને લખાય, ઇઝ ઇક્વલ ટુ થાય 2.303 log x. એટલે ફિઝિક્સમાં આપણે lnની જોડે ઈ દર્શાવીએ છીએ, મેથેમેટિક્સમાં lnની જોડે ઈ લખતા નથી. તો આપણે ખાલી એટલું જ યાદ રાખીશું કે ભાઈ lnમાંથી લોગમાં જવું હોય, નેચરલ લોગમાંથી લોગમાં જવું હોય તો કઈ રીતે જવાય? 2.303 log x આ રીતે જવાય. એક ઉદાહરણ દ્વારા સમજાવું. આનો ઉપયોગ આપણે ફિઝિક્સમાં કરવાનો આવશે. ધારો કે તમને કીધું છે કે ln2 ની વેલ્યુ કેટલી થાય? ln2 ની વેલ્યુ કેટલી થાય? તો સૌથી પહેલાં તો આપણે ln2 માંથી લોગમાં જવું પડે. તો ln2 ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 2.303 log 2 થશે. હવે ધોરણ 10 ની અંદર કદાચ તમે લોગ કઈ રીતે જોવાય એ શીખીને આવ્યા હશો. જો ના આવડતા હોય તો મારે તમને શીખવાડવું પડશે. લોગનો ઉપયોગ કેમેસ્ટ્રી ફિઝિક્સ બંનેમાં થશે. તો તમારે 1 2 3 4 5 આટલાના લોગ યાદ જ રાખવાના.
તો 2.303 log 2 ની વેલ્યુ થાય 0.3010 થાય એટલે ln2 ઇઝ ઇક્વલ ટુ થાય 0.693. આપણે બસ ફિઝિક્સમાં ln2 સુધી જ સીમિત છે, એનાથી આગળ આવતું નથી. એટલે બહુ જ વધારે આપણને જો આઈડિયા ના આવે તો આપણે યાદ રાખીશું કે ભાઈ નેચરલ લોગમાંથી લોગમાં જવું હોય તો આ રીતે જઈ શકાય 2.303 log x. ઓકે, એટલે કે જે તે સંખ્યાને આપણે 2.303 વડે ગુણવી પડે અને ln2 ની વેલ્યુ કેટલી છે આપણે યાદ રાખીશું. ln2 ની વેલ્યુ છે 0.693. ઓકે, તો લોગ બે પ્રકારના, એક સિમ્પલ લોગ, બીજો નેચરલ લોગ. નેચરલ લોગમાંથી આપણે લોગમાં જવું હોય તો કઈ રીતે જઈ શકીએ? તો મેં તમને કીધું ln x ઇઝ ઇક્વલ ટુ 2.303 log x થાય. એનું એક આપણે ઉદાહરણ જોયું કે ln2 બરોબર છે, તો એની વેલ્યુ કેટલી થાય? તો ln2 ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ 2.303 log 2. log 2 ની વેલ્યુ થાય 0.3010. ઓકે, તો 2.303 મલ્ટીપ્લાય બાય 0.3010 એટલે આપણને મળશે 0.693. ln2 ની વેલ્યુ આપણે યાદ રાખીશું. હવે આ જે યુલર્સ નંબર છે એની વેલ્યુ 2.7183 આવી છે, પણ આપણે આ યાદ રાખીશું 2.718 છે. હવે આ કઈ રીતે આવી એની પાછળ બહુ લાંબી હિસ્ટ્રી છે, આપણે બહુ ડિટેલમાં નહીં જઈએ. આપણે આટલું યાદ રાખી લઈશું કે ભાઈ ઈની જે વેલ્યુ છે યુલર્સ નંબર અથવા એરેશનલ કોન્સ્ટન્ટ છે એની વેલ્યુ કેટલી છે? 2.718. આપણે યાદ રાખીશું, ક્યાંક ને ક્યાંક આપણે ફિઝિક્સમાં આનો ઉપયોગ કરવાનો આવશે. તો અહીંયા આપણે બે વસ્તુ યાદ રાખીશું. ઈની વેલ્યુ 2.718 છે. સેકન્ડ, આપણે નેચરલ લોગમાંથી લોગમાં જવું હોય તો કઈ રીતે જઈ શકીએ. ઓકે, તો હું તમને આઈડિયા આવી ગયો છે કે ભાઈ આ ઈ એટલે યુલર્સ નંબર, કે આપણે એને એરેશનલ કોન્સ્ટન્ટ તરીકે ઓળખીએ છીએ. તો ઈ રેસ ટુ એક્સ નું એક્સની સાપેક્ષે વિકલન શું થાય? તો ઈ રેસ ટુ એક્સ નું એક્સની સાપેક્ષે વિકલન થાય ઈ રેસ ટુ એક્સ જ થાય. ખાસ ધ્યાન રાખજો, ઈ રેસ ટુ એક્સ નું એક્સની સાપેક્ષે વિકલન ઈ રેસ ટુ એક્સ જ થાય. હું અહીંયા સૂત્ર લખી નાખું કારણ કે આપણે વચ્ચે ઘણી બધી વધારાની વાતો કરી દીધી. તો ડી બાય dx ઈ રેસ ટુ એક્સ નું વિકલન ઈ રેસ ટુ એક્સ જ થાય. હવે આનું એક ઉદાહરણ આપું તમને. ધારો કે y ઇઝ ઇક્વલ ટુ છે ઈ રેસ ટુ ટી. y ઇઝ ઇક્વલ ટુ છે ઈ રેસ ટુ ટી. હું તમને કહું y નું t ની સાપેક્ષે વિકલન કરો, y નું t ની સાપેક્ષે વિકલન કરો તો dy બાય dt ઇઝ ઇક્વલ ટુ એનું એ જ આવશે ઈ રેસ ટુ ટી. એનું એ જ આવે. બીજું એક આપણે સૂત્ર જોઈએ, ડી બાય dx ઈ રેસ ટુ kx. ડી બાય dx ઈ રેસ ટુ kx. હું આને સૂત્રને યાદ રાખવા માટેની અને એનો ઉપયોગ કરવાનો એક સિમ્પલ આપણી સાદી રીત બતાવું છું. મેથેમેટિક્સમાં તમે અલગ રીતે જ ભણવાના છો, મેથેમેટિક્સના સ્ટુડન્ટ્સ. હું ફિઝિક્સમાં બાયોલોજીના વિદ્યાર્થીને ખબર પડે એવી એકદમ સાદી રીતે તમને યાદ રાખવાની ટ્રીક આપું છું. જો આપણે કોની સાપેક્ષે વિકલન કરવાનું છે? એક્સની સાપેક્ષે. તો આનો ઈ રેસ ટુ એક્સનું વિકલન શું થાય? તો એક્સનો સહગુણક કયો? તો એક્સનો સહગુણક છે કે. તો જેની સાપેક્ષે વિકલન કરવાના હોય, કોની સાપેક્ષે વિકલન કરીએ છીએ? એક્સની સાપેક્ષે. એનો જે સહગુણક હોય એને ઉઠાઈને આગળ લાવી દેવાનો, કેને આગળ મૂકી દેવાનો. બાકી બધું એમના એમ જ, એટલે ઈ રેસ ટુ કે એક્સ, બાકી બધું એમના એમ જ. આ કે આગળ લાયા એટલે અહીંયા કે નહીં લખવાનો એવું નહીં. ઓકે, તો અમે સૂત્ર યાદ રાખવાની તમને ટ્રીક કીધી કે આપણે જેની સાપેક્ષે વિકલન કરતા હોય એનો જે સહગુણક હોય એ સહગુણકને આપણે આગળ મૂકી દઈશું. તો આપણે એક્સની સાપેક્ષે વિકલન કરીએ છીએ તો અહીંયા જે એક્સ છે એનો જે સહગુણક કે છે એ કેને આપણે આગળ લખી નાખ્યો, બાકીનું બધું એમના એમ જ. ઓકે, જો ધ્યાન આપો, ઉદાહરણ આપું એટલે તમને વધારે આઈડિયા આવે. ધારો કે y બરાબર ઈ રેસ ટુ પીટી હોય. હવે હું તમને કહું y નું t ની સાપેક્ષે વિકલન કરો તો y નું t ની સાપેક્ષે વિકલન કરો તો dy બાય dt કોની સાપેક્ષે વિકલન કરીએ છીએ આપણે? t ની સાપેક્ષે. તો
જેની સાપેક્ષે વિકલન કરતા હોય એનો જે સહગુણક એટલે કે એની આગળ પાછળ ઉપર નીચે જે પણ હોય એને આપણે આગળ મૂકી દેવાનું, એટલે અહીંયા આવી જશે પી આવી જશે, અને બાકી બધું એમને એમ, એટલે ઈ રેસ ટુ શું થશે, પીટી થશે. તો ડીવાય બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ આપણને મળ્યું પી ઈ રેસ ટુ પીટી મળ્યું. બીજું એક ઉદાહરણ જોઈએ આપણે. ઉદાહરણ તરીકે હું તમને આવું કહું, y ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ માઇનસ બીટી બાય 2m. y ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ માઇનસ બીટી બાય 2m. ઓકે, y નું આપણે t ની સાપેક્ષે વિકલન કરવું, તો y નું t ની સાપેક્ષે વિકલન કરવું હોય તો dy બાય dt, y નું મારે t ની સાપેક્ષે વિકલન કરવું હોય તો dy બાય dt. તો t ની સાપેક્ષે વિકલન કરીએ છીએ એટલે t નો જે સહગુણક હોય એટલે કે t સિવાયનું જે આગળ પાછળ ઉપર નીચે જે પણ હોય બધું ઉઠાઈને આપણે આગળ લાવી દઈશું. ઓકે, તો t સિવાયનું શું છે, માઇનસ અહીં લઈ લેવાનું હો ભાઈ, માઇનસ બી બાય 2m. ટી સિવાયનું જે પણ હોય એ બધું જ આગળ મૂકી દેવાનું અને બાકીનું એમને એમ જ લખી નાખવાનું ઈ રેસ ટુ માઇનસ બીટી બાય 2m. ઓકે, ખ્યાલ આવે છે? તો બે સૂત્ર જોઈએ આપણે. જે સૂત્ર છે એનું ચોરસ બોક્સ કરી દો એટલે તમને છેલ્લે આપણે જ્યારે આખું વિકલન પૂરું કરીએ ત્યારે બધા જ સૂત્રોની યાદી બનાવતા ફાવે. ડી બાય ડીએક્સ ઈ રેસ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ. ડી બાય ડીએક્સ ઈ રેસ ટુ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ કે ઈ રેસ ટુ કે એક્સ. ચલો આગળ એક બીજું સૂત્ર જોઈએ આપણે. y ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીએક્સ ln x. હવે તમને ln એટલે ખ્યાલ આવી ગયો છે, નેચરલ લોગ. તો ડી બાય ડી એક્સ ln x, આનું વિકલન થાય 1 બાય એક્સ. આ બધા સૂત્રો છે એની સાબિતી મેથેમેટિક્સમાં આવે છે. આપણે ખાલી યાદ રાખીશું કે ડી બાય ડી એક્સ ln x ઇઝ ઇક્વલ ટુ થાય 1 બાય એક્સ. તો ત્રણ સૂત્રો થયા, યાદ રહેશે. પહેલું ડી બાય ડી એક્સ ઈ રેસ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ. ડી બાય ડી એક્સ ઈ રેસ ટુ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ કે ઈ રેસ ટુ કે એક્સ. ડી બાય ડી એક્સ ln x ઇઝ ઇક્વલ ટુ 1 બાય એક્સ. બીજું એક સૂત્ર છે જેનો બહુ ઓછો ઉપયોગ થાય છે, પણ હું અહીંયા લખી દઉં એટલે ક્યાંક એનો ઉપયોગ કરવાનો થાય તો આપણને યાદ હોય. ડી બાય ડી એક્સ એ રેસ ટુ એક્સ. ડી બાય ડી એક્સ એ રેસ ટુ એક્સ. આપણે એક્સની સાપેક્ષે એ રેસ ટુ એક્સનું વિકલન કરીએ છીએ તો એનું સૂત્ર છે એ એક્સ એલ એન એ. એ એક્સ ln a. આ સૂત્રનો બહુ ઓછો ઉપયોગ થશે, છતાં હું અહીંયા લખીને રાખું છું એટલે ક્યાંક આનો ઉપયોગ કરવાનો આવે તો આપણને યાદ હોય કે આવું કંઈક સાહેબે ચલાવી દઉં. ઓકે, તો ચાર સૂત્રો યાદ રહેશે. ઈ રેસ ટુ એક્સનું, ઈ રેસ ટુ એક્સ, ઈ રેસ ટુ કે એક્સનું, કે ઈ રેસ ટુ કે એક્સ, ln એક્સનું 1 બાય એક્સ, એ રેસ ટુ એક્સનું એ રેસ ટુ એક્સ ln a થશે. હવે આપણે ફિઝિક્સની અંદર કેટલાક વિધેયો ભણવાના આવશે, સાઇન, કોસ, ટેન, સેક, કોસેક. તો એના પર આધારિત આપણે કેટલાક વિકલનના સૂત્રો જોઈએ. ડી બાય ડીએક્સ ડી બાય ડીએક્સ સાઇન એક્સ. સાઇન એક્સનું વિકલન થાય કોસ એક્સ. ડી બાય ડીએક્સ સાઇન એક્સનું વિકલન થાય કોસ એક્સ. ડી બાય ડીએક્સ કોસ એક્સ. કોસ એક્સનું વિકલન થાય માઇનસ સાઇન એક્સ. ધ્યાન આપજો. સાઇન એક્સનું વિકલન થાય કોસ એક્સ. સાઇન થીટાનું વિકલન થાય કોસ થીટા. એ જ રીતે કોસ એક્સનું વિકલન થાય માઇનસ સાઇન એક્સ, અને કોસ થીટા હોય તો એનું વિકલન થાય માઇનસ સાઇન થીટા. ઓકે, તો પહેલું સૂત્ર આપણે જોયું, ઈ રેસ ટુ એક્સનું વિકલન શું થાય, તો ઈ રેસ ટુ એક્સનું વિકલન થાય ઈ રેસ ટુ એક્સ.
e રેસ ટુ કે એક્સનું વિકલન શું થાય? તો e રેસ ટુ કે એક્સનું વિકલન થાય કે e રેસ ટુ કે એક્સ. ln x નું વિકલન શું થાય? તો ln x નું વિકલન 1/x. a રેસ ટુ x નું વિકલન શું થાય? તો a રેસ ટુ x નું વિકલન થાય a રેસ ટુ x ln a. sin x નું વિકલન શું થાય? તો sin x નું વિકલન થાય cos x અને cos x નું વિકલન થાય માઇનસ sin x. આ બેનો ઉપયોગ સૌથી વધારે થશે, sin x cos x. ઓકે, હવે આગળ બીજા બે સૂત્રો આપણે જોઈએ. d/dx sin kx. ધ્યાન આપજો. d/dx sin kx. તો આમાં આપણે પહેલો જ લોજિક લગાવીશું, જે મેં હમણાં તમને કીધું કે જેની સાપેક્ષે વિકલન કરતા હોય એનો જે સહગુણક હોય એને ઉઠાઈને આગળ મૂકી દો. બરોબર છે? તો આપણે કોની સાપેક્ષે વિકલન કરીએ છીએ? x ની સાપેક્ષ. તો x નો જે સહગુણક હોય એને ઉઠાઈને આગળ લઈ દો. તો x નો સહગુણક કેટલો છે? k. તો k ને આગળ મૂકી દો. ઓકે, હવે આ sin x sin kx નું વિકલન શું થાય? cos kx. તો અહીંયા આપણે મૂકી દઈશું cos kx. હવે આને સમજવું હોય કે સાહેબ કઈ રીતે આવ્યું, તો સમજો. અહીંયા તો ધારો કે અહીંયા હું ઉદાહરણ તરીકે લઉં કે ઉદાહરણ તરીકે y ઇઝ ઇક્વલ ટુ sin kx છે. મારે આનું વિકલન કરવું છે. તો y નું આપણે x ની સાપેક્ષે વિકલન કરીએ તો dy/dx એટલે પહેલા આનું વિકલન થાય. તો sin kx એનું sin x ગણું તો એનું વિકલન શું થાય? cos kx. બરાબર, સમજો. હું આ sin kx ને sin x ગણું તો એનું વિકલન શું થાય? cos x થાય. તો ભાઈ sin kx નું વિકલન શું થાય? cos x. એટલે પહેલા આનું વિકલન થાય તો એનું વિકલન થાય cos kx. અને પછી તમારે આ kx નું વિકલન કરવું પડે. તો d/dx kx. હવે x નું x ની સાપેક્ષે વિકલન શું થાય? 1. તો રહ્યો શું? k. તો dy/dx ઇઝ ઇક્વલ ટુ આપણને મળે k cos kx. આપણે પદ્ધતિસર જવાબ મેળવ્યો. પણ એના કરતા મેં તમને કીધું ને એ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? કે આપણે જેની સાપેક્ષે વિકલન કરતા હોય એનો જે સહગુણક હોય એને ઉઠાઈને આગળ મૂકી દેવાનું. તો કે આગળ આવી ગયો. હવે sin kx નું cos kx. બસ આપણે આ રીતે યાદ રાખીશું. પદ્ધતિ સમજવી હોય તો મેં તમને સમજાવ્યું કે કઈ રીતે k cos kx આવે. આગળનું સૂત્ર જોઈએ. તો આગળનું સૂત્ર છે d/dx cos kx. આનું વિકલન શું થાય? તો મેં એકદમ સિમ્પલ જ શીખવાડી કે જેની સાપેક્ષે વિકલન કરતા હોય એનો જે સહગુણક હોય એને ઉઠાઈને આગળ મૂકી દો. તો આપણે x ની સાપેક્ષે વિકલન કરીએ છીએ, x નો સહગુણક k એને ઉઠાઈને આપણે આગળ મૂકી દઈશું. પણ જુઓ, cos x નું વિકલન શું થાય છે? માઇનસ sin x. તો અહીંયા આપણે કઈ સાઇન મૂકવી પડે? નેગેટિવ સાઇન મૂકવી પડે. અને અમે cos kx નું વિકલન કરીએ તો cos kx નું વિકલન થાય sin kx. ઓકે, તો યાદ રહેશે d/dx cos kx નું વિકલન માઇનસ k sin kx. ચલો આગળ બીજા સૂત્રો જોઈએ. d/dx tan x. d/dx tan x. tan x નું વિકલન થાય sec square x. sec square x. ચલો યાદ રહ્યા? તમારે બોલવાના છે સૂત્રો. sin x નું વિકલન માઇનસ cos x. તમારે જવાબ વિચારવાનો છે, મારી સાથે રિપીટ કરવાનું. cos x નું વિકલન માઇનસ sin x. sin kx નું વિકલન k cos kx. ચલો cos kx નું વિકલન માઇનસ k sin x. tan x નું વિકલન sec square x. સૂત્રો યાદ રહી જવા જોઈએ, જોડે જોડે રિપીટ કરવાના છે. ચલો આગળનું સૂત્ર જોઈએ. d/dx cot x.
ડી બાય ડીએક્સ કોટ એક્સ. કોટ એક્સનું વિકલન થાય માઇનસ કોસેક સ્ક્વેર એક્સ માઇનસ કોસેક સ્ક્વેર એક્સ. ચલો રિપીટ કરીએ, મારી સાથે બોલજો. સાઇન એક્સનું વિકલન કોસ એક્સ, કોસ એક્સનું વિકલન માઇનસ સાઇન એક્સ, સાઇન કે એક્સનું વિકલન કે કોસ કે એક્સ, કોસ કે એક્સનું વિકલન માઇનસ કે સાઇન કે એક્સ, ટેન એક્સનું વિકલન સેક સ્ક્વેર એક્સ, કોટ એક્સનું વિકલન માઇનસ કોસેક સ્ક્વેર એક્સ. આગળ બીજા બે સૂત્રો જોઈએ. ડી બાય ડીએક્સ, ડી બાય ડીએક્સ સેક એક્સ. ઓકે, આનું વિકલન શું થાય છે? તો સેક એક્સનું વિકલન થાય છે સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ અને ડી બાય ડીએક્સ કોસેક એક્સ એનું વિકલન થાય છે માઇનસ કોસેક એક્સ, લખવામાં ભૂલ થઈ ગઈ, માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ. ઓકે, તો સેક એક્સનું વિકલન સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ, કોસ એક્સનું વિકલન માઇનસ કોસ એક્સ ઇન્ટુ કોટ એક્સ. ચલો ફરી એકવાર બધા સૂત્રો જોઈ લઈએ આપણે. સાઇન એક્સનું વિકલન કોસ એક્સ, કોસનું વિકલન માઇનસ સાઇન એક્સ, સાઇન કે એક્સનું વિકલન કે કોસ કે એક્સ, કોસ કે એક્સનું વિકલન માઇનસ કે સાઇન કે એક્સ, ટેન એક્સનું વિકલન તો ટેન એક્સનું વિકલન છે સેક સ્ક્વેર એક્સ, કોટ એક્સનું વિકલન છે માઇનસ કોસ એક્સ સ્ક્વેર એક્સ. ઓકે, સેક એક્સનું વિકલન સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ, કોસ એક્સનું વિકલન માઇનસ કોસ એક્સ ઇન્ટુ કોટ એક્સ. ઓકે, તો દરેક વિદ્યાર્થીએ આ સૂત્રોની એક સરસ મજાની યાદી તમારે બનાવવાની છે. ખાના પાડીને તમારી નોટબુકની અંદર આ બધા જ સૂત્રો એક સાથે લખી નાખવાના છે. જેટલા લેક્ચરની અંદર આપણે જે પણ સૂત્રો ચલાવ્યા છે બધા જ એક પાનામાં ખાના પાડીને વ્યવસ્થિત રીતે લખી નાખવાના છે અને બધા સૂત્રો યાદ રાખવાના છે. ખાસ વિકલનની પ્રેક્ટિસ કરવાની છે, કારણ કે હવે પછીના ચેપ્ટરમાં આપણે વિકલનની જરૂર પડશે. ઓકે, તો આવતા લેક્ચરમાં આપણે વાત કરીશું વિકલિતના નિયમો વિશે.